अन्य समाचार पर नजर करिए तो आगामी 5 દિવસ ભીષણ ગરમીની આગાહી કરવામાં આવી છે। 40 થી 44 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે। પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયા તો દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। 5 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા સેવાઈ રહી છે। આજે અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। आने वाला अगले 5 दिन तक जो उच्चतम तापमान है उसमें कोई बड़ा बदलाव नहीं है और जो गुजरात क्षेत्र और जो हमारा सौराष्ट्र के कच्छ क्षेत्र है उसमें 40 से 44 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है अगले 5 दिन तक, 23 अप्रैल से लेकर आपका 27 अप्रैल तक। लेकिन उसके आगे फिर उच्चतम तापमान में 2 से 3 डिग्री सेंटीग्रेड तापमान में बढ़ोत्तर रहेगी। और जो आपका तटीय क्षेत्र है, सौराष्ट्र कच्छ की तटीय क्षेत्र और गुजरात की जो दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है उसमें डे 1 और डे 2 में से 23 और 24 अप्रैल और डे 5 से डे 7 मतलब 27, 28, 29 अप्रैल गर्म और आर्द्र पवन के कारण असहजता फील होगी। ખેડૂતોને પોતાના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવો મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે। ત્યારે રાપર એપીએમસી ખાતે વાગડ વિવિધલક્ષી ખેડૂત સેવા સહકારી મંડળી દ્વારા રાયડાની ટેકાના ભાવે ખરીદી કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે અગ્રણીઓ, ડાયરેક્ટરો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। તો મંડળીના કેશુભા વાઘેલાએ કહ્યું કે સરકાર દ્વારા બજાર ભાવ કરતા ઊંચા ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવે છે। આનાથી ખેડૂતોને આર્થિક નુકસાન થતું અટકશે। તેમણે ખેડૂતોને આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો। તો વિસ્તરણ અધિકારી ભરતભાઈ શ્રીમાળીએ ખેડૂતોને તેમના 7-12 કે અન્ય દસ્તાવેજો કોઈને ન આપવા સૂચના આપી છે અને તેમણે ગ્રામ સેવક અને તલાટીની સલાહ મુજબ કામ કરવા જણાવ્યું હતું। તો કચ્છ બ્રાન્ચ કેનાલની નર્મદા કેનાલથી વાગડના ખેડૂતોની ખેતી સમૃદ્ધ બની છે। હાલમાં જીરું, રાયડો અને વરિયાળી જેવી ખેત પેદાશોથી એપીએમસી ઉભરાઈ રહ્યું છે। ત્યારે હવે રાપરમાં ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ થતા ખેડૂતોને લાભ મળશે। ખેડા જિલ્લાના મહુધામાં 2 મૃતદેહ મળી આવ્યા છે। મૈસા ગામની સીમમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા છે। આશરે 20 થી 22 વર્ષીય યુવક યુવતીના મૃતદેહ મળી આવ્યા છે। બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। યુવતીના પણ ગુપ્ત ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાનું સામે આવ્યું છે। તો જિલ્લા પોલીસ વડા સહિત એસઓજી, એલસીબીની ટીમ ઘટનાસ્થળે પહોંચી, સાથે જ એફએસએલની ટીમની પણ મદદ લેવાઈ છે। હત્યારાને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે। બંનેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સુરતના ભેસાણમાં 12 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા બાદ રૂમમાં બોલાવી 3 વખત દુષ્કર્મ આચર્યું। તો નવેમ્બરથી જાન્યુઆરી વચ્ચે કુકર્મ આચર્યું હતું અને બાળકી ગર્ભવતી થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। પોલીસે આરોપી યુવક અસ્વાક શેખની ધરપકડ કરી બાળકીને जानથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને લઈ બાળકી મૌન રહી હતી। તો આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। આરોપી મૂળ બિહારનો હોવાનું સામે આવ્યું છે। સુરતના સારોલી વિસ્તારમાં કિશોરી પર દુષ્કર્મ ગુજારનાર ઝડપાઈ ચૂક્યો છે। પોલીસે નરાધમ ડ્રાઈવરની ધરપકડ કરી છે। 21 વર્ષીય રાઘવેન્દ્રસિંહે પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો। બાળકીને દુષ્કર્મના કારણે ગર્ભ રહી ગયો હતો। તો બાળકીને પેટમાં દુખાવો થતા હોસ્પિટલ લઈ જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। તો પોલીસે આરોપી રાઘવેન્દ્રસિંહની મધ્યપ્રદેશથી ધરપકડ કરી લીધી છે। को फरियादी श्री की दीकरी का अपहरण किया शुभम एंटरप्राइज के पास और उसको अपनी 4 व्हील गाड़ी में बिठा के आउटर रिंग रोड पे जाके उसके साथ शरीर संबंध बांधा उसके मर्जी के विरुद्ध में। अभी फरियादी श्री की दीकरी जो 12 वीक्स की जो प्रेगनेंसी उसको रह गई, तो उसकी माँ ने जब उसको डॉक्टर के पास लेके गई तो ये ऐसा पता चला कि उसको पेट में दुखान हो रहा है और इसको 12 वीक्स की प्रेगनेंसी है। સુરતમાં 8 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર આધેડની ધરપકડ કરવામાં આવી છે। હસમુખ સાવલિયાએ 8 વર્ષની બાળકી પર નજર બગાડી હતી। હસમુખ નામના આધેડે બાળકીના શરીરના ભાગે અડપલા કર્યા હતા। બાળકીએ પરિવારને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો। પરિવારના સભ્યોએ ફરિયાદ કરતા પોલીસે હસમુખ સાવલિયા નામના શખ્સની ધરપકડ કરી લીધી છે।
ગીર સોમનાથ જિલ્લાના કુખ્યાત આરોપીઓને પાસા હેઠળ ભુજ અને સુરત મધ્યસ્થ જેલ ખાતે ધકેલવામાં આવ્યા છે. પ્રતાપ થોબાણ ડોડિયા અને ધીરુ કાના નામના આરોપીની ભયજનક વ્યક્તિની કેટેગરીમાં અટકાયત કરવામાં આવી છે, તો જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા પાસા તળે અટકાયત કરવા હુકમ કરવામાં આવ્યો છે. પ્રતાપ થોબાણ ડોડિયાને ખાસ જેલ ભુજ અને ધીરુ કાના દાહિમાને મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો છે. ત્યારબાદ ફરીથી જ્યારે આ પાણીના ફેરા ચાલુ થયા અને તલાલા વિસ્તારમાં આ લોકો જ્યારે એની કામગીરી કરવા ગયા ત્યારે ફરીથી આ જ લોકો દ્વારા એને અટકાયત કરવામાં આવે અને આના કારણે આપણા જે 6 ગામો છે ત્યાં આપણે પાણી પહોંચાડી શક્યા નહોતા મંજૂર થવા છતાં, જે બાબત ધ્યાને આવતા આ બાબતે કાર્યવાહી કરવા એસપીસીને સૂચના આપવાઈ અને તેઓએ આ 2 ભયજનક વ્યક્તિઓ સામે દરખાસ્ત કરી અને એના આધારે લોકોને પાસાનો વોરંટ ઇસ્યુ કરી અને અલગ અલગ જેલો ખાતે મોકલી દેવામાં આવે છે. દ્વારકા ખંભાળિયા પોરબંદર હાઈવે પર અકસ્માતની ઘટના બની છે અને બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માતમાં 2 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સુરેન્દ્રનગર વઢવાણ પ્રાંત અધિકારીની સરકારી ગાડીને રેકી કરવામાં આવી અને ત્યારબાદ લોકેશન સહિતની વિગતો ભૂમાફિયાઓ સુધી પહોંચાડતા 3 શખ્સો ઝડપાયા છે અને પ્રાંત અધિકારી નિકુંજ ધુડા તેમજ ટીમની સરકારી ગાડીની રેકી કરી લોકેશન સહિતની માહિતી વોટ્સએપ ગ્રુપ બનાવી ભૂમાફિયાઓ સુધી પહોંચાડતા હતા. પ્રાંત અધિકારી સહિતની ટીમે રેકી કરનાર 3 શખ્સો તેમજ 3 બાઇક 3 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલ 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલમાં ગાડી પર લાલ લાઇટ લગાડવામાં આવી અને તે ભારે પડી છે. સરકારી અધિકારીનો ખોટો રોફ જમાવવો ભારે પડ્યો છે. શહેરાના નાંદરવા ગામના ધ્રુવ વાળંદ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પ્રેસિડેન્ટ લખવું હવે ભારે પડ્યું છે. પોલીસે ગાડી કબજે કરી ધ્રુવ વાળંદની અટકાયત કરી છે, તો હાલોલ ગ્રામ્ય પોલીસે હાલોલના કંજરી વિસ્તારમાં આવેલી સોસાયટીમાંથી ગાડી કબજે લઈ ધ્રુવ વાળંદની અટકાયત કરી છે. રાજ્ય સેવક નહીં હોવા છતાં સમાજમાં રોફ જમાવવા માટે ગાડી ઉપર ફ્લેશર લાઇટ લગાડી અને ગાડી ઉપર લખાણ લખવામાં આવ્યું હતું, તો રૂઆબ જમાવવા ગાડીની નંબર પ્લેટ પણ બેસાડવામાં આવી નહોતી. આ સમગ્ર બાબતે હાલોલ રૂરલ પોલીસે ધ્રુવ વાળંદ સામે